આપણે ગુજરાતને મોડલ સ્ટેટ કહીએ છીએ, વિકાસ અને પ્રગતિની વાતો કરીએ છીએ, પણ શું તમને ખબર છે કે એક એવી વાસ્તવિકતા પણ છે જે આપણને સૌને ઊંડા વિચારમાં મૂકી દેશે? રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં દર 1,000 નવજાત બાળકોએ 20 બાળકો 1 વર્ષ પૂર્ણ કરતા પહેલા જ મૃત્યુ પામે છે અને 5 વર્ષથી ઓછી વયના બાળકોમાં આ દર 23 છે. જ્યારે આપણે કેરળ જેવા રાજ્યોની વાત કરીએ તો ત્યાં આ આંકડો માત્ર 8 છે અને તમિલનાડુમાં 13 છે. ભલે આપણે રાષ્ટ્રીય સરેરાશ કરતા સારા હોઈએ, પણ શું આ આંકડા મોડલ સ્ટેટ ગુજરાતે શોભે છે? આ પરિસ્થિતિ પાછળના કારણોની વાત કરીએ તો સૌથી પહેલું કારણ છે પોષણનો અભાવ. ખાસ કરીને માતાઓમાં અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધુ છે. આ ઉપરાંત ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ અને રસીકરણ વિશે જાગૃતિ ઓછી છે. એટલું જ નહીં, યોગ્ય સમયે તબીબી સહાય મળવી પણ મુશ્કેલ હોય છે. સરકારી યોજનાઓ જેવી કે ખિલખિલાટ અને માં અમૃતમ ચાલુ છે, પણ શું તે પૂરતી છે? આ વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જણાવો.